કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીની ટીમને લઈને મોટો ખુલાસો થયો છે। 2 ડિસેમ્બરે નકલી ઈડી અધિકારીઓએ રાધિકા જ્વેલર્સની પેઢીમાં દરોડો પાડ્યો હતો। ઈડીના અધિકારીની ઓળખ આપી જ્વેલર્સના દુકાન અને મકાનમાં રેડ કરી હતી। ચેકિંગના બહાને 25.25 લાખના મુદ્દામાલની ચોરી કરી। પૂર્વ કચ્છ એલસીબીએ નકલી ઈડી ટોળકીને ઝડપી અને પોલીસને સોંપી। કુલ 12 શખ્સની ટોળકી ઈડી અધિકારીની ઓળખ આપી અને ચોરી કરતા ઝડપાઈ। 12 પૈકી એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। કચ્છના ઉદ્યોગકારોને શિકાર બનાવતી નકલી ઈડીની ટોળકી સકંજામાં આવી છે। પૂર્વ કચ્છ એસઓજીએ આ નકલી ઈડી ટોળકીને ઝડપી પાડી છે। તો નકલી ઈડીની ટોળકી કચ્છમાંથી ઝડપાઈ છે। અહીં 2 ડિસેમ્બરે નકલી ઈડી અધિકારીઓએ રાધિકા જ્વેલર્સ અને પેઢીમાં દરોડો પાડ્યો હતો। ઈડીના અધિકારીની ઓળખ આપી જ્વેલર્સના દુકાન અને મકાનમાં રેડ કરી હતી। મેન માલિક છે બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક વસ્તુઓ એમને પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલ છે, જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની, બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યું છે એ લગભગ 25 લાખ જેટલું મુદ્દામાલ છે। અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી 12 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે, જેમાં એક મહિલા છે અને 11 પુરુષ છે। એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું। જે ખોટા ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે, જે અમદાવાદનું રહેવાસી છે। અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે